સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ વેઇટ લોસ રેસિપી નંબર 8. યસ, સો આજે આપણે બનાવી છીએ ડાયટ પકોડા કઢી. યસ, આપણે ડાયટમાં હોય અને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આપણે ડાયટ તો સ્કીપ નથી કરી શકાતું, તો તેની બદલે છે આપણે કઢીમાં શું વેરિએશન કરી શકી અને કેવી રીતે છે એ આપણે પ્રોટીન ઇન્ટેક છે એ આપણે હરેક મિલમાં છે લઈ શકી. તો તેના માટે આજે આપણે બનાવી છીએ ડાયટ પકોડા કઢી. તો ફર્સ્ટ ઓફ ઓલ છે, અહીં મેં એક વેસલ લીધેલું છે, તેની અંદર અરાઉન્ડ 2 ગ્લાસ જેટલું પાણી છે મેં બોઇલ કરવા રાખી દીધું છે. ત્યાર પછી 1 કપ છે એ મેં સોયા વડી જેને કહેવાય તેલ એડ કરી દીધા છે અને મિનિમમ આને 5થી 7 મિનિટ છે એ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને આપણે થવા દઈએ છીએ, જેથી કરીને આપણા સોયા વડી છે એ પ્રોપર રીતે છે એ કૂક થઈ જશે. તમે જોઈ શકો છો કે આફ્ટર 5 to 7 મિનિટ્સ છે એ આપણા સોયા વડી છે એ ફૂલી ગયા છે અને પ્રોપર રીતે કૂક છે. તો તેને થતાં છે એ બહુ સમય લાગતો નથી. ત્યાર પછી એક વેસલ લીધેલું છે, તેની અંદર છે અરાઉન્ડ 2.5 ટેબલ સ્પૂન છે એ હું ચણાનો લોટ છે એ એડ કરું છું. આ કઢી છે એ આપણે બહુ થીક નથી રાખતા, બિકોઝ આપણે જ્યારે સોયાબીન છે એ આપણે એડ કરી છે, સોયાવડી જ્યારે એડ કરી છે ત્યારે થોડીક થિકનેસ છે એ એની રીતે જ છે એ પકડે છે. દેટ્સ વાય છે આપણે બહુ થિકનેસ રાખતા નથી. ત્યાર પછી અહીં મેં છાશ છે એ 2.5 ગ્લાસ એટલે કે 2.5 ગ્લાસ જેટલી મેં છાશ છે એ લીધેલી છે અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લેવાનું છે. તેની અંદર સોલ્ટ ટુ ટેસ્ટ છે હું આ સ્ટેજ જ છે એડ કરી દઉં છું અને આ રીતે છે હેન્ડ બ્લેન્ડરની મદદ વડે છે તેને પ્રોપર રીતે વિસ્ક કરી અને તેના જે કાંઈ બી લમ્સ છે એ રિમૂવ થઈ જાય અને એક પણ લમ્સ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખી અને આપણું બેટર છે એ તૈયાર કરી દેવાનું છે કઢી માટેનું. ત્યાર પછી વઘાર કરવા માટે એક વેસલ લીધેલું છે, તેની અંદર છે અરાઉન્ડ 2.5 ટીસ્પૂન છે એ મેં ઘી એડ કરેલું છે. યસ, કઢીનો વઘાર છે એ આપણે ફક્ત ઘીમાં જ એડ કરી છે, આપણે તેલનો ઉપયોગ નથી કરતા. ત્યાર પછી ઘી ગરમ થાય ત્યારબાદ તેની અંદર 1.5 ટીસ્પૂન છે એ હું આખી રાઈ છે એ એડ કરું છું અને રાઈ છે એ સતરાવા માંડે ત્યાર પછી 2 ટીસ્પૂન છે એ આપણે જીરું છે એ એડ કરી દઈ છે અને આ કઢીનો વઘાર ઘીમાં કરવાથી જ તેનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવતો હોય છે અને ઘી છે એ હેલ્ધી ફેટ તરીકે તમે ગણી શકો છો. ત્યાર પછી પિંચ ઓફ હિંગ એડ કરી દઈએ છીએ અને અહીં મારી પાસે લસણની કળી છે તેને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધેલું છે, 7થી 8 લીલા લીમડાના પત્તા, ત્યાર પછી 1 તજનો ટુકડો, 2 બાદિયા અને 3 નંગ છે એ લવિંગ મેં લીધેલા છે. તેને આ રીતે પ્રોપર રીતે વઘાર એડ કરી અને પ્રોપર રીતે છે તેને ચડવા દઈશું. અને ત્યાર પછી છે અહીં મેં 1 નંગ ડુંગળી છે તેને મેં સ્લાઇસ કરી લીધેલી છે અને તેને પણ છે આ રીતે પ્રોપર રીતે છે તેને મિક્સ કરી અને હલાવી દઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી છે એ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી છે આપણે તેને સતરાવા દઈશું. ત્યાર પછી તેની અંદર છે એ લાલ મરચું પાવડર છે એ આપણે એડ કરી દઈએ છીએ અને લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ પ્રમાણે છે એ એડ કરી શકો છો. આમાં આપણે હળદર છે એ એડ નથી કરતા. કઢીનો જે કલર છે એ વ્હાઇટ કલર ઉપર રાખી છે. જો તમારે હળદર એડ કરવી હોય તો તમે આ સ્ટેજે છે એ હળદર પણ એડ કરી શકો છો. અને મસાલા છે એ આપણે ઘીમાં જ છે એ પ્રોપર રીતે સાતરી દઈએ છીએ. ત્યાર પછી આપણી કઢીનું મિશ્રણ જે આપણે તૈયાર કરેલું છે તે આમાં એડ કરી દઈએ છીએ અને તેની અંદર છે અરાઉન્ડ 2 ટીસ્પૂન છે એ મેં અત્યારે ગોળ લીધેલો છે, તો આપણે ગોળ એડ કરી છે. તમારે ગોળની બદલે ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો, પણ મોસ્ટ ઓફ કઢીમાં છે એ ગોળનો ટેસ્ટ છે એ ખૂબ સારો આવતો હોય છે. તો તમે આ સ્ટેજે છે એ ગોળ એડ કરી અને પ્રોપર રીતે છે તેને મિક્સ કરી અને તેને થવા દઈએ છીએ. કઢીનો સ્વાદ છે એ તો જ સારો આવતો હોય છે જો તેને તમે ધીમા તાપે છે તેને છે એ મિનિમમ 15 to 20 મિનિટ્સ છે તેને તમે થવા દો છો. ત્યાર પછી 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે, બિકોઝ મારી છાશ છે એ થોડીક થીક હતી, તો આપણે વધારે છાશ એડ કરી તો એ થિકનેસ વધારે પકડાઈ જાય, એટલે તેને પ્રોપર રીતે કરવા માટે અહીં મેં 1 ગ્લાસ છે એ પાણી એડ કરેલું છે.
અને ત્યાર પછી કોથમરી છે એ આપણે આ સ્ટેજે એડ કરી દઈએ છીએ, બિકોઝ કોથમરી જ્યારે આપણે આ સ્ટેજે એડ કરી છે ત્યારે તેની ફ્રેશનેસ છે એ કઢીમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. અને તેને પ્રોપર રીતે હલાવી અને મિનિમમ છે એ 15 to 20 મિનિટ્સ છે આને થવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી કઢી છે એ ખૂબ જ સરસ અત્યારે ઉકળે છે અને તેનો કલર ઉપરથી તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવવાનો છે. ત્યાર પછી છે તેની અંદર આપણે જે બોઇલ કરેલા સોયા વડી રાખેલી હતી તેને આ સ્ટેજે એડ કરી દઈ છે, બિકોઝ સોયા વડી છે એકદમ બ્લેન્ક હોય છે, તેમાં કોઈ પણ જાતનું ટેસ્ટ કે ફ્લેવર હોતું નથી. એટલે આ સ્ટેજે એડ કરવાથી કઢી છે એ એબ્ઝોર્બ કરશે સોયા વડી અને તેનો ટેસ્ટ છે એ પ્રોપર રીતે બેસી જશે. અને ત્યાર પછી છે આની અંદર એક ઉપરથી એડિશનલ તડકો છે હું એડ કરું છું. ઘી ગરમ કરી તેની અંદર 1 ચમચી આખું જીરું અને 2 સૂકા લાલ મરચાં એડ કરી અને તેને આપણે પ્રોપર રીતે છે એ એમાં એડ કરી અને તેને મિક્સ કરી દઈએ છીએ. અને આ તડકા કરવાથી જ ઘીનું જે ટેક્સચર છે, કઢીનું ટેક્સચર છે એ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી ગરમા ગરમ છે એ રાઈસ સાથે છે એ હું સોયા વડી કઢીને છે એ હું સર્વ કરું છું. તો તમે પણ ડાયટમાં હોય અને તમને પણ કંઈક યુનિક છે એ ખાવાનું મન થયું હોય તો આપણે રેસીપી છે એને આપણે સ્કીપ નથી કરતા, પણ નવું કંઈક ઇનોવેશન કરી અને ધ બેસ્ટ આપવાની ટ્રાય કરી છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો સોયા વડીની કઢી, ડાયટ પકોડા કઢી. અને ટેસ્ટમાં ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને ખૂબ જ ડિલિશિયસ લાગે છે. તમારા મીલમાં પણ તમે એક વખત ચોક્કસ ટ્રાય કરીને એડ કરજો. અને તમે જોઈ શકો છો કે આપણી કઢી છે એ બહુ પતલી પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એવી તૈયાર થઈ અને રેડી છે. સો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી છે એ મને જણાવજો કોમેન્ટ સેક્શનમાં. અને આવી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ.